વડોદરામાં ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ છે. સુભાનપુરાના રામેશ્વર યુવક મંડળને 50 વર્ષ પૂર્ણ થયા છે. 51મા વર્ષે ગણપતિ બાપાનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા સંસ્કારી નગરી અને ધર્મપ્રિય નગરીમાં આગામી દિવસોમાં ગણેશ મહોત્સવની ધૂમધામથી ઉજવણી થશે. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તાર સુભાનપુરા ખાતે આવેલા રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે 50 વર્ષ પૂર્ણ કરી 51મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે રામેશ્વર યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભૂમિપૂજન કાર્યક્રમમાં શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, રોનક આયરે, જેતુ આયરે, સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ, રામેશ્વર યુવક મંડળના પ્રમુખ કાર્તિક ચૌધરી, મહેશભાઈ સહિત મંડળના સભ્યો, કાર્યકર્તાઓ અને સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામેશ્વર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવશે. શહેર ઉત્સવ નગરી, સંસ્કારી નગરી અને તમે જુઓ કે સમગ્ર વડોદરા શહેર એ આખા દેશની અંદર અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી વડોદરા શહેર એ ગણેશ ઉત્સવની નગરી ગયા છે. અને એમાં પણ કદાચ આપણે 5 વર્ષની બાધા હોય, 11 વર્ષની બાધા હોય, અને 50 વર્ષ સુધી આ જયારે મંડળ ચલાવે ત્યારે આના ત્રીજી પેઢી જયારે ગણેશ ઉત્સવ ઉજવતી હોય. આજના દિવસે સમગ્ર રામેશ્વર મહાદેવ મંદિરના તમામ ટ્રસ્ટીઓ સાથે સાથે અમારા રામેશ્વર બાળ યુવક મંડળ, યુવક મંડળ, નવરાત્રી મંડળ, અહીંયા કોઈ એમ નથી, આજુબાજુની બીજી 20-25 સોસાયટીઓ સાથે રહીને ખૂબ ધૂમધામથી આવો કાર્યક્રમ કરે છે. વડોદરા શહેરના તમામ યુવકો આ જ પ્રકારની તમે જોઈ રહ્યા છો કે ભૂમિપૂજન સાથે સાથે ટોલી પૂજનનું પણ એક અનોખું આયોજન હોય છે. તો બસ આપણા યુવાનોને આપણે સંસ્કાર તરફ, ધર્મ તરફ વાળીએ અને આવા જ ઉત્સવ તો કરીએ જેથી જે કુટેવો હોય એમાંથી બહાર નીકળે અને ધર્મ સાથે વેળાય. આજે મોટિવેશન આપવા માટે અમારા વિસ્તારના અને અમારા મિત્ર એવા જયેન્દ્રભાઈ શાહ, સાથે સાથે શ્રીરંગ આયરે, આ વિસ્તારના અમારા બાળુભાઈ છે, કાર્તિકભાઈ છે, તમામ અને બહુ જ લોકોના સાથ સહકાર વગર આવા 50 વર્ષ પૂર્ણ થતા. તો જે કોઈ લોકો આવા મંડળોને સપોર્ટ કરે છે, આ ફક્ત રામેશ્વર નહીં પણ આખા વડોદરા શહેરમાં આ જ રીતના જ્યાં પણ યુવાનો તમારી પાસે આવે તો તમે એમને કહીને તો કમસે કમ આશ્વાસન આપજો, કારણ કે આ જ સંસ્કારી નગરી છે, આ જ ધર્મની નગરી છે. જય ગણેશ. વડોદરા શહેર સંસ્કારી નગરી અને સંસ્કારી નગરીની સાથે સાથે ધર્મપ્રિય નગરી કે જેની અંદર કહેવાય કે મહારાષ્ટ્ર પછી જો બીજા ક્રમાંકે જો ગણપતિનો તહેવાર થતો હોય તો એ વડોદરા સિટી છે. અને વડોદરા શહેરની અંદર તમે જુઓ કે ઠેર ઠેર જ્યારે બાપાના આગમન થતા હોય, બાપાની પધરામણી થતી હોય, એવી જ રીતે અમારું રામેશ્વર યુવક મંડળ જે 50મા વર્ષની અંદર મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે અને તેનું આજના દિવસે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ ભૂમિપૂજનની અંદર અમારા રામેશ્વર યુવક મંડળના અમારા મુખ્ય એવા અમારા કાર્તિક દાદા, સાથે મહેન્દ્ર કાકા, તેમજ બાળુ કાકા છે, ચેતનભાઈ છે, સાથે બાળુભાઈ છે, બાબુભાઈ છે, પ્રશાંતભાઈ છે, તમામ જે યુવક મંડળના યુવાનો છે તેમનો આની અંદર મુખ્ય સહયોગ રહેલો છે. અને છેલ્લા 50 વર્ષથી નિરંતર ચાલતા ગણપતિ મહોત્સવની અંદર ફરીથી એક વખત આજના દિવસે ભવ્ય બાપાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને આવનારા દિવસની અંદર બાપાનું વાજતે ગાજતે સ્વાગત કરવાના છે. ત્યારે ફરીથી એક વખત રામેશ્વર યુવક મંડળના તમામ યુવક મંડળના જે યુવાનો છે, સાથે તમામ જે રામેશ્વર યુવક મંડળ ને રામેશ્વર મહાદેવની જે કમિટી છે તેમનો પણ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.